હાલો દોસ્તો, નમસ્કાર. હું એમ બી રામાણી. આજ ખાસ એક નાનકડો એવો વિડીયો કે સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું મગફળીનું વાવેતર થવાનું છે. તો આ મગફળી કઈ રીતે વધુ પ્રોડક્શન આપે, શું ધ્યાનમાં રાખવું પડે અને પાયાથી કેવી રીતે શરૂઆત કરવી પડે કે વધુ પ્રોડક્શન આવે, એનો નાનકડો એવો વિડીયો તમારા સુધી પહોંચાડો. એની પહેલાં અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહીજો, જેથી વધુ મગફળી કઈ રીતે થાય એના નાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે અને તમે પણ સમયાંતરે એવી ટ્રીટમેન્ટ કર્યા રાખો કે ખૂબ સારું પ્રોડક્શન આવે. તો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ જો મગફળી કરતું હોય તો એ જસદણ તાલુકાનું જીવાપર, પાંચવડા અને જસાપર ગામ છે. જે મગફળી 20 નંબર મગફળી 40-45 મણ લગી કરે છે. ગિરનાર ઘણા બધા ખેડૂને 50 મણ લગી થઈ છે. 39 નંબર 50 મણ લગી ત્યાંના ખેડૂએ કરી છે. પણ એવરેજ 35-40 મણ મગફળી આ ખેડૂત કરે છે. ખૂબ સારું પ્રોડક્શન લે છે. તો એ ખેડૂત કઈ રીતે પ્રોડક્શન લે છે, તો આપણે ક્યાં અટવાઈએ છીએ એનો પણ એક સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે. એના માટે તમારે પાયાથી શરૂઆત કરવાની છે. પાયાની અંદર મગફળીમાં સૌથી મહત્ત્વનું હોય તો એ ખાતર છે. પાયાની અંદર આપણી જમીનની અંદર ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને નાઇટ્રોજન આ વસ્તુ પાયામાં તમારે વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને આપવાની છે. ખૂબ સારું રિઝલ્ટ આવશે. અત્યારે ડીએપીની 100% શોર્ટેજ છે, તો આ ટાઈમે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે એસએસપી જે મગફળીમાં સૌથી વધુ રિઝલ્ટ આપતું સારામાં સારું ખાતર કહેવાય. ખૂબ સારું પ્રોડક્શન આપવા માટે એસએસપી બહુ, કારણ કે એની અંદર કેલ્શિયમ છે, એની અંદર ઝિંક છે, એની અંદર બોરોન છે, પ્લસ એની અંદર વધુમાં વધુ ફોસ્ફરસ છે. તો આના હિસાબે ખૂબ સારું પ્રોડક્શન આવે. તો સિંગલ સુપર ફોસ્ફેટ લઈ લેવાનું. એની અંદર તમારે ફાડા સલ્ફર નાખી દેવાનું. એની અંદર તમારે નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર નાખી દેવાનું, કારણ કે ટ્રેક્સરની અંદર નાઇટ્રોજન, 15% ઓર્ગેનિક કાર્બન પ્લસ તમામ ન્યુટ્રન્સ એની અંદર એડ છે. અને પાયા ખાતર તરીકે એનું બહુ મોટો રોલ છે. ગઈ સાલ જે ખેડૂએ વાવ્યું હતું એને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હતા. અને જેણે ગઈ સાલ વાવ્યું ઘણા ટાઈમથી પૂછે છે કે ટ્રેક્સર ક્યારે આવવાનું છે. તો તમારે પણ આવું કરવાનું છે. આ પાયાનું ખાતર છે. એસએસપી લઈ લેવાનું, ફાડા સલ્ફર લઈ લેવાનું, નાગાર્જુનાનું ટ્રેક્સર લઈ લેવાનું અને વીઘે 5-7 કિલો પોટાશ નાખી દેવાનું. બસ આટલું પાયામાં આપી દો એટલે મગફળીનો સંપૂર્ણ આહાર આવી ગયો એમ કહીએ ગયા. પછી માત્ર તમારે એમોનિયાના 2 ડોઝ મારી દેવાના છે 30 દિવસે અને 60 દિવસે, એટલે તમારી મગફળી વધુમાં વધુ પ્રોડક્શન આપવા માટે સક્ષમ છે. ત્યાર પછી મેઇન વાત છે એ પટની વાત છે. પટ ક્યારેય નબળો ન મારતા. 4 મહિના મગફળી ઊભી રહેવાની છે. અને મગફળીની અંદર નબળો પટ મારો જો મુંડા આવ્યા તો જે મગફળી 35 મણ થવાની હોય એ 5 મણ પણ નહીં થાય. પછી વીઘે 2 લીટર દવા પાઈ દેવો તમે અને દોડી કરશો તો પણ તમારો મેળ પડવાનો નથી. એના માટે પાયાથી શરૂઆત કરવી પડે. મગફળીમાં સારો પટ મારો ખૂબ જરૂરી છે. તો પટની અંદર પણ તમારે એક નાગાર્જુના BASFનું એક આવડું આ 60 છે. આ ખૂબ સારું રિઝલ્ટ આપશે. જે લીલો સુકારો, શરૂઆતનો સુકારો અથવા તો સફેદ ફૂગ બધા માટે કંટ્રોલ કરશે. BASFનું 60 છે. અથવા તમે ધારો કે એ નથી વાપરવું તો બાયર કંપનીનો આ એવરગોલ છે. આ એવરગોલ કાળી ફૂગ માટે રામબાણ ઇલાજ છે. સૌથી ઝડપથી રિઝલ્ટ આપે, ખૂબ સારું રિઝલ્ટ આપે અને ખૂબ સારો ઉગાવો આવશે. ધારો કે આ પણ નથી વાપરવું તો અત્યારે સૌથી બેસ્ટ માર્કેટની અંદર છે ધાનુકા કંપનીનું વિટાવેક્સ. આ વિટાવેક્સ એટલી જબરજસ્ત પ્રોડક્ટ છે કે તમે એકવાર વાપરશો. એક મણે 50 ગ્રામ વાપરવાનો છે. 50 ગ્રામ વિટાવેક્સ વાપરો એટલે લીલો સુકારો નહીં આવે, ઉગાવો સારો આવશે, એકદમ ગ્રીનરી આવશે, ઝડપથી ઉગશે. બીજા પટ કરતાં 2 દિવસ દાણા વહેલા ઉગશે. નહીં ઉગવાનો હોય એવો દાણો પણ ઉગાડી દે એવી મોટી આનામાં તાકાત છે. તો આ વિટાવેક્સનો પટ મારવાનો છે 1 મણે 50 ગ્રામ. એ કોરો મારવાનો છે. પણ ત્યાર પછી તમારે એમાં મુંડા, મસી અને ગળો આ મેઇન વસ્તુ છે. મુંડા આવ્યા પછી આપણું કંઈ જ ન રહે. તો મુંડાને કંટ્રોલ કરવા માટે સારી કંપનીનું FS લેવાનું છે. પણ 1 મણે 100 ml નાખવાનું છે. 1 મણે 100 ml FS નાખવાનું છે. પણ સ્ટાન્ડર્ડ કંપનીનું હોવું ખૂબ જરૂરી છે, કારણ કે 30% FS દરેક કંપની પાસે હોય છે. પણ એની અંદર 70% જે લો મટીરિયલ વાપર્યું હોય, જેને ફિલર કહેવામાં આવે, એ કઈ કંપનીએ કેવું વાપર્યું છે એના ઉપર બહુ મહત્ત્વનો રોલ હોય. તો એ ખાસ તમારે FS સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે. અને FS તમારે 1 મણે 100 ml 300 ml પાણી એમ કરી 400 mlનો ડોઝ તમારે આમાં મારવાનો છે. અને ધારો કે તમે એવરગોલ અથવા તો 60 મારો તો 1 મણે 20 ml એવરગોલ અથવા તો 60. આ રીતે તમે જો પાયાથી શરૂઆત કરશો ને આવો પટ મારશો તો મુંડા, મસી અને ગળો તમારી માંડવી પાકે ત્યાં લગી તમારા પડાની અંદર એન્ટ્રી નહીં કરે. અને એવરેજ જે 35-40 મણ મગફળી કરે છે એટલી મગફળી તમારે પણ થશે. અને એના માટે FS એટલે આવડા સિડોક્સામ.
આ સિલોક્સામાં એટલી જબરજસ્ત ટેકનોલોજી છે કે પાકશે ત્યાં લગી કામ કરશે. આની અંદર જે ફિલર વાપરેલું છે એ પાણીનો સૂહો કરશે, પાણીને દૂરથી ખેંચી અને મગફળીના દાણાની અંદર પહોંચાડવાનું કામ કરશે, જેના હિસાબે શું થશે કે દાણો નહીં ઉગવાનો હોય એ પણ ઉગાવવા માટે મજબૂર થઈ જશે અને નબળામાં નબળા દાણાને પણ ઉગવા માટે આ એફએસ અને આ વિટાવેક્સનો જે જોડી છે એ નંબર 1 જોડી છે. ખૂબ સારું રિઝલ્ટ આવશે. તો આનો પટ મારજો, દાણા સારા ઉગશે, ગ્રીનરી સારી આવશે, ઉગાવો સારો આવશે, ફળો બિલકુલ નહીં આવે, સુકારો બિલકુલ નહીં આવે, નબળામાં નબળો દાણો પણ ઉગી જશે અને 2 દી વહેલું ઉગી જશે. જે બીજ 2 દી વહેલું ઉગે એનામાં કુદરતી મોટી તાકાત હોય અને વધુ ફ્લાવરિંગ આપવા માટે સક્ષમ હોય. તો એના માટે આવો પટ મારવો ખૂબ જરૂરી છે. ધાનુકા કંપનીનો આ વિટાવેક્સ છે, આ વિટાવેક્સ અલ્ટ્રા એ પણ એક પ્રવાહી વિટાવેક્સ છે જે તમે એફએસ સાથે મિક્સ કરીને પણ પટ મારી શકો છો અને એમાં પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો એનો પણ તમે ઉપયોગ કરજો. તો આ પટની અત્યારે આપણા દેશમાં, આપણા સૌરાષ્ટ્રના વાતાવરણમાં, આપણા મગફળીના પ્રોડક્શન માટે આટલા પટ અતિ મહત્ત્વના છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જો પટ હાલતા હોય તો આટલા પટ હાલે છે. અને આ બધી કંપનીઓ, બધી યુનિવર્સિટી પણ તમને વિટાવેક્સની ભલામણ કરતી હોય છે, કારણ કે એનું એટલું મોટું રિઝલ્ટ છે. આજ કોઈ બી સીડ કંપની લઈ લો, કોઈ બી યુનિવર્સિટી લઈ લો, કોઈ બી એમએસસી બીએસસી એગ્રી કરેલા સાહેબને તમે પૂછો તો પણ તમને વિટાવેક્સની ભલામણ કરે. એનો એટલો મોટો મહત્ત્વનો રોલ છે. તો વિટાવેક્સ અને આ સિડોક્સામનો પટ મારી દેજો. એનું ખૂબ એક નજીવા દરે 200 થી 250 રૂપિયાના ખર્ચાની અંદર 1 મણ દાણાને પટ લાગી જશે. મુંડા, મસી અને ગળો પાકશે ત્યાં લગી નહીં આવે. તો આવી સ્ટાન્ડર્ડ કંપનીના પટ મારજો તો તમારું પણ સારું થશે, મગફળી પણ સારી થશે અને ઉત્પાદન પણ સારું આવશે. તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને પટ મારજો. એથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 51. અસ્તુ. જય ભારત.